હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણો 11મો દિવસ છે મહેંદી ક્લાસનો. સોરી કે વચ્ચેના 2 દિવસ મારે ત્યાં થોડોક લાઇટનો પ્રોબ્લેમ હતો મારી શોપમાં, એટલે હું એ 2 દિવસ અટેન્ડ ના કરી શકી. આજે આપણે 11મો દિવસ છે અને આપણે એલિફન્ટ ડ્રો કરતા શીખવાનું છે. રાધાજી મહેંદી પલા દેજે ને હરો જરી કેવી 2-3 કોણ બને એટલી. આજે નાનું હાથી છે એ મોસ્ટ ઓફલી બોર્ડર બનાવવા માટે યુઝ થાય છે. તેની બાજુમાં આપણે સેકન્ડ હાથી ડ્રો કરશું. આર્યા જેઠાલાલ બનાવવા મને મમ્મા હું શેકના જતા તો સિંચે બનાવવા રહેતા હવે આપણે મોટો એલિફન્ટ ડ્રો કરીશું. હાથીની જે સૂંઢ છે એનાથી તમે નોર્મલ એવા થોડા એવા મોટા એવા પગ કરી શકો છો. એથી વધારે મોટા પગ હાથી ન હોતા નથી, કેમ કે હંમેશા હાથીની જે સૂંઢ હોય છે ને એ જ મોટી હોય છે. પણ આપણે એનો ટર્ન વાળીએ તો આપણે નોર્મલ એવું થોડું એવું આપણે મોટું શેપ આપી શકીએ છીએ. બાકી એથી વધારે મોટો શેપ હાથીના પગનો હોતો નથી. હવે આપણે સ્કેલઅપ ડ્રો કરીશું.
ત્યારબાદ આપણે સ્કેલ અપ કરીશું સ્પાઇરલની ઉપર. સિંચન ત્યારબાદ મોટી સ્કેલ અપ કરીશું. સિંચન નો સ્ટાઈલ સિંચન નો કરવા ઉડાયમાં મેં સારો સસ્તા કર્યો નીચે બળવાની મામે ને સાઈડના ડબ્બા લો તો નીચે ડબ્બા તો સિંચન બધા બળી આવે મામે સારું સિંચન. ત્યારબાદ આપણે રાઉન્ડ ડ્રો કરીશું અને ત્યારબાદ ફરી પાછી તેના પર સ્કેલ અપ ડ્રો કરીશું. હવે આપણે આની અંદર ચેક્સ ડ્રો કરીશું. ત્યારબાદ ચેક્સની અંદર ડોટ્સ મૂકીશું. હો ત્યારબાદ આપણે જે સાદડી દોરી છે હાથીની ઉપરનું જે પાત ઓઢાડેલું છે એની બોર્ડર બનાવીશું. ફરી પાછું બોર્ડર પર તે સ્કેલ અપ કરીશું. ત્યારબાદ આપણે સ્કેલ અપ ડ્રો કરીશું. તો આપણો અહીંયા હાથી ડ્રો થઈ ગયો છે. ત્યારબાદ તમે એને જે પણ આઉટલાઇન છે એ તમે ડાર્ક કરી શકો છો.
આપણે એક ઊંચી સૂંઢવાળો હાથી દોરીશું. ત્યારબાદ અહીંયા એના કાનમાં આપણે ઝુમ્મર ડ્રો કરીશું. બતાવજો હો. અને અહીંયા આપણે શેડિંગ આપીશું કાન પાસે. ત્યારબાદ તેના જે ગળામાં પહેરાવેલો ઝુમ્મર હોય એ ઝુમ્મર ડ્રો કરીશું. એ છોકરા, ત્યાં ચાલાકેરમાં હું ખોયલું તે? કારીગર. ત્યારબાદ આગળ ડ્રો કરીએ. હે ભૂલી ગઈ યાર. જો ને આપણે ઓલું કરતા હતા ને હાવ મગજમાંથી વયો ગયું. ખબરમાં મને તને ખબર ને મને મજા આવી નહોતી. હવે એના લેગ ડ્રો કરીશું. મહેંદી પલાવવાની છે. સાંભળો, ભૂલાઈ નહીં, કેમ કે ફિંગરમાં છે ને આમ અવડવા નથી આવતું વ્યવસ્થિત. ત્રણથી ચાર જ ચમચા.
કબાટમાં. આજ ખાલી 3 હાથી જ બતાવસ. નથી બને જ નહીં ને. ફ્રીજમાં નીચે ને ખાનામાં કબાટની ઉપર જો. તો અહીં આપણો હાથી ડ્રો થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે સ્મોલ સાઇઝમાં 2 હાથી ડ્રો કરીશું સામા સામા. મમ્મી કે રાડું નાખે નહીં, ઓછી નાખે રાડું. એ ભાઈ ઊંધડી બેન આવી ગયા. એક ચમચી. તો અહીંયા આપણા બંને ફેસના હાથી ડ્રો થઈ ગયા છે. હવે આગળ આપણે જે ઝુમ્મરવાળા હાથી ને બધું આવે છે
બગીવાળા હાથી ને બધું એ હું તમને કાલે શીખવાડીશ. બાય બાય ફ્રેન્ડ્સ.